કચ્છના ધોરડો ખાતે રણોત્સવ દરમિયાન ખાનગી રિસોર્ટ માલિકો સામે ગંદકી અને નિયમોના ભંગની ફરિયાદ, જિલ્લા કલેક્ટરની રજૂઆત. કચ્છના ધોરડો ખાતે ચાલી રહેલા રણોત્સવ દરમિયાન ખાનગી રિસોર્ટના માલિકો દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી છે. રિસોર્ટના ભાડાપટ્ટે આપવામાં આવેલી જમીન પર લીઝ ધારકો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરી પાકા બાંધકામો કરવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. સ્થાનિકોએ સફેદ રણની પશ્ચિમ બાજુએ આવેલી બન્ની વિસ્તાર અને વન વિભાગની ચરિયાણ જમીન પર કરવામાં આવેલી લીઝની ફાળવણીનો વિરોધ નોંધાવ્યો છે. રિસોર્ટ માલિકો દ્વારા ગટરનું પાણી અને કચરાનો ખુલ્લામાં નિકાલ કરવામાં આવતો હોવાનો, આ વિસ્તારને નો પ્લાસ્ટિક ઝોન જાહેર કરાયો હોવા છતાં ખુલ્લેઆમ પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ગેરરીતિઓ અને પર્યાવરણીય પ્રદૂષણ અંગે તાત્કાલિક કડક કાર્યવાહી કરવા માટે સ્થાનિક અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી. આ પગલાં રણોત્સવની પ્રતિષ્ઠા અને કચ્છના નાજુક પર્યાવરણની જાળવણી માટે નિર્ણાયક સાબિત થશે. આજરોજ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર માટે એ બાબતે આપવામાં આવ્યા હતા કે ત્યાં વ્હાઈટ રણ ગડુલી સાંતલપુર રોડ જે કહેવાય છે, જે ખાવડા બાજુ માર્ગ જાય છે, એના ઉપર અમુક પ્રોપર્ટીઓને 100 ટેન્ટ ધરાવતા પ્રોપર્ટીઓને ગત વર્ષે કલેક્ટર દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જે લોકો હંગામી ધોરણે લીઝ ઉપર ટેન્ટ રાખે છે, તો એ લોકોને કલેક્ટરનું ઝીરો પ્લાસ્ટિક ઝોનનું જાહેરનામું હતું અને સોલિડ અને લિક્વિડ વેસ્ટ માટે ધોરડો ખાને એક નિર્ધારિત જગ્યા બનાવેલી છે, ત્યાં ઠલવવાનું હતું, પણ એનું ઉલ્લંઘન કરી રહ્યા છે. અને ત્યાં અમારી બનીની લાખણી ભેંસ અને કાંકરેજ ગાય પોતાની આદત મુજબ જે ખૂંટે બાંધેલી ન હોય ને ચરિયાણમાં જતી હોય, ત્યારે ગત વર્ષે માલધારી સંગઠને પણ વિરોધ કર્યો હતો કે ચરિયાણની બાજુમાં જો એને મંજૂરી આપી તો એ ગાયો ભેંસો જબલા ખાશે અને બીમાર પડશે, તો અમારી ભેંસોને નુકસાન થશે. તો એ જ રીતે આ વર્ષે એવું જ થયું કે ત્યાં ખુલ્લેઆમ કચરાના ઢગલા અને ફૂડ વેસ્ટ ઠલવવામાં આવે છે, તેમજ શોષ ખાડા પાકા નથી બનાવેલ. જાહેરમાં એમને પાણી જે દૂષિત એસિડવાળું હોય છે એ પી જાય છે, તો એ ગાયો અને ભેંસોને નુકસાન થાય છે. એ બાબતે આજે રજૂઆત હતી. અને બીજી બાજુ કે આ લોકો રાજકીય વગ ધરાવતા છે, એમને કોઈ જાતની બીક નથી અને કલેક્ટરના જાહેરનામાનું ભંગ કરી રહ્યા છે, તો એમને ધાક બેસાડતો એક નિર્ણય લઈ અને એમની માન્યતા રદ કરી અને આગળ ખસેડવામાં આવે એવી અમારી માંગ હતી.